અમરેલી જિલ્લાના બગસરાના મામલતદારને રફાડા ગામના માલધારીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે। રફાડામાં ગૌચર જમીન આવેલી છે, જે મુદ્દે માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। બગસરા તાલુકાના રફાડા ગામની ગૌચર જમીનની પેશકદમી તેમજ ખુલ્લું કરાવવા બાબતે મામલતદારને આવેદનપત્ર માંગ કરી છે। આજ રોજ બગસરા તાલુકાના રફાડા ગામે જે ગૌચરનું દબાણ છે કેટલાય વર્ષોથી, અને અવારનવાર અમે મામલતદાર સાહેબને અરજી કરી છે, એનો કોઈ નિકાલ આવતો નથી। તો આજ રોજ અમે રફાડા ગામના માલધારીઓ બધા ભેગા મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આનો નિકાલ અમને જલ્દીથી જલ્દી કરો, નકર 7 દિવસની માલિકા અમે માલઢોર સાથે અહીંયા તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસમાં બેસશું। રફાડા ગામે ગૌચરની દબાણ હોવાથી અવારનવાર અમે અરજી કરતા રહ્યા છીએ। હજી લગનની માલિકા કોઈ અધિકારીઓએ અમારો કોઈ સંભાળ લીધી નથી। એ બદલ અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છીએ। આવેદનપત્ર આપવા મુજબ અમે જેની માલિકા તારીખ નિમિત્ત કરી છે, એ તારીખ લગ્નમાં અમને કોઈ બી નહીં મળે સારવાર, તો અમે માલઢોરને પંચાયત કે તાલુકામાં પૂરવા અમે નમ્ર વિનંતી કરીશ।